નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં નવા શિક્ષકોની ભરતી લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. તો રાજ્યની અંદાજે 426 અલગ-અલગ શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી બહાર પાડવામાં આવી છે. તો આ ભરતીમાં લાયકાત શું રહેશે, કેટલી જગ્યાઓ હશે, અરજી ક્યારે અને કેવી રીતે કરવી, તેમજ પસંદગી પ્રક્રિયા શું રહેશે, આવી તમામ મહત્વપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં સરળ ગુજરાતી ભાષામાં જાણીશું. તો મિત્રો, આજે આ સમાચારમાં આપણે જોઈશું કે ગુજરાતની 426 સ્કૂલોમાં મ્યુઝિક આર્ટ પીટીના હંગામી શિક્ષણમાં મુકાશે. તો મિત્રો, કેન્દ્ર સરકારની દ્વારા 2022 મંજૂર કરાયેલી આ પીએમ શ્રી યોજનામાં રાજ્ય સરકારે ગત 2025-26માં નવી બાબત તરીકે જાહેર રાજ્યની 426 સ્કૂલોમાં પીએમ શ્રીમાં સમાવીને તેમાં ગુણાત્મક શિક્ષણ ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો, વાત કરીએ ગુજરાત સરકારની યોજના અંતર્ગત વર્ષ 2026-27માં 426 સ્કૂલોમાં મ્યુઝિક આર્ટ, યોગ પીટીના રિસોર્સ પર્સન કોચિસની હંગામી ધોરણે પસંદગી કરવા ગ્રાન્ટ નક્કી કરાઈ છે. તો મિત્રો, વાત કરીએ ગત વર્ષે સ્કૂલોમાં સમાવ્યા બાદ હવે 3 પ્રકારના કોર્સ શિક્ષકો સ્કૂલ દીઠ ગ્રાન્ટ નક્કી કરાઈ છે. તો સમગ્ર શિક્ષા અને ગુજરાત શાળામાં શિક્ષક પરિષદ દ્વારા તમામ જિલ્લામાં પ્રોજેક્ટ ડીપીઓને સર્ક્યુલર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ પીએમસી યોજના હેઠળ સમાવેલી 426 સ્કૂલોમાં 2026-27ના વર્ષમાં શાળા દીઠ સંગીત, ચિત્ર અને સ્પોર્ટના શિક્ષકોની કોચિંગ હંગામી ધોરણે નિયમ માટે સૂચના અપાઈ છે. તો મિત્રો, વાત કરીએ હંગામી નિમણૂક માટે 3 વિષયો પ્રવૃત્તિઓમાં છે. તો 63 તમારી સેલેરી રહેશે મિત્રો 83,400 થી 86,400 રહેશે. તો મિત્રો, રૂપિયાની ગ્રાન્ટ નક્કી કરાઈ છે. તો મિત્રો, વાત કરીએ માર્ચ 2027 સુધીના સમયગાળામાં મહત્તમ 100 દિવસ અને નિમણૂક કરવાની રહેશે. તો મિત્રો, બીજી આપણે વાત કરીએ વિદ્યાર્થીમાં કૌશલ્ય વર્ધનની પ્રવૃત્તિઓને વેગ મળશે. તો મિત્રો, વાત કરીએ 424 જગ્યાઓ માટે કલા, સંગીત, સ્પોર્ટ હંગામી શિક્ષણની ભરતી થશે. તો મિત્રો, વાત કરીએ રાજ્યની 426 જગ્યાઓ ઉપર શાળાઓમાં કલા, સંસ્કૃત, સ્પોર્ટ અને 3 વિષયો માટે રિસોર્સ પર્સન અને કોચની મહત્તમ 100 દિવસ માટે હંગામી ભરતી કરાશે. તો મિત્રો, વાત કરીએ પ્રતિ ઉમેદવારોને પ્રતિ દિવસ રૂપિયા 864 લેખે મહેતાણું સીધું બેંક ખાતામાં ચૂકવાશે. તો મિત્રો, વાત કરીએ વ્યક્તિગત ધોરણ અરજી કરવાની રહેશે. કોઈ સંસ્થા કે એજન્સી માન્ય ગણાશે નહીં. તો મિત્રો, વાત કરીએ પ્રતિદિન શાળા દીઠ 86,400 ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. મિત્રો, તમારો મહિને સેલરી તમારી રહેશે પગાર 86,400 રહેશે મિત્રો. તો વાત કરીએ યોજના અંતર્ગત રિસોર્સ પર્સન સેવા માટે પ્રत्येक શાળા મિત્રો 86,400 ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. હાજરીના દિવસો મુજબ દૈનિક 864 ઉચ્ચક મહેતાણું એપીએમએસ દ્વારા સીધું બેંક ખાતામાં ચૂકવાશે. લાયકાતની મિત્રો વાત કરીએ આર્ટ્સ અને કોઈન આર્ટ્સ સ્નાતક ડિપ્લોમા અથવા કોઈ બી ડિગ્રી તમે હોવી જોઈએ, સ્નાતક ડિગ્રી તમારે હોવી જોઈએ. તો મિત્રો, વાત કરીએ સ્પોર્ટ યોગા માટે સીપીઈડી, ડીપીઈડી, ડીપીઈએડ યોગા સ્નાતક ડિગ્રી અનિવાર્ય રહેશે. તો મિત્રો, વાત કરીએ મેરિટના આધારે પસંદગી થશે. નિવૃત્ત પામેલા શિક્ષકોને આચાર્ય સમયપત્રક મુજબ તાલીમ આપવાની રહેશે. એસએમએસ દર મહિને કામગીરી સમીક્ષા અને સંતોષકારક ન હોવા પર ઓર્ડર રદ કરી શકે છે. જોકે શિક્ષક વિભાગમાં આ ઠરાવનો સમય અમલ કરાવવા પર રહેશે. વાસ્તવિક અંગે વ્યુક્રમની ચર્ચા શરૂ થઈ છે. પ્રત્યેક શાળા દીઠ 86,400 મિત્રો, વાત કરીએ તમારો 86,400 ની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે. તો મિત્રો, મળીએ નેક્સ્ટ